નું પણ મહત્વ છે જી બાપુ એવી જ એની માટીનું પણ મહત્વ છે. જેમ કારણ કે એ ગંગાના ઘાટ ઉપર અનેક સંતો મહંતો જી 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 અને દેવી એક તો શુદ્ધ પવિત્ર મન રાખીને જવું જોઈએ, જી જેથી કરીને જી દ્રષ્ટિથી શુદ્ધતા રહેવું. જી પછી આહાર, જી જેમ કે આપણા જય ગિરનારી જય ભોળિયાનાથ. મિત્રો આપ જોઈ શકો છો મારી પાછળ બનારસ જવા વાળી એક્સપ્રેસ છે ને અત્યારે અમે નીકળી ગયા છીએ કુંભમાં જવા માટે. તો ચાલો મિત્રો આપણે એક સિદ્ધ સંતોને મળીએ અને તેનું મંતવ્ય જાણીએ અને કુંભમાં કઈ કઈ વાતોનું ખાસ ખ્યાલ રાખવું પડશે એ તમે જાણો. ચાલો બાપુ પાસે જઈએ. જો કે રાતના અત્યારે લગભગ 1 વાગ્યો છે ને અચાનક જ મુલાકાત બાપુ સાથે થઈ છે. તો બાપુ સાથે ચાલો સત્સંગ કરી, થોડોક સંવાદ કરી. તો જય ગિરનારી જય ભોળિયાનાથ, હર હર મહાદેવ, આદેશ આદેશ. તો બાપુ આપણે કુંભમાં જઈએ તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુનું જરૂરિયાતનું ધ્યાન રાખવું જોઈએ અને હું આહાર કરવો જોઈએ? ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. કુંભમાં જાય ત્યારે એક તો શુદ્ધ પવિત્ર મન રાખીને જવું જોઈએ, જી જેથી કરીને જી આપણે જે માટે પુણ્યનો ભાતો કમાવા જઈ રહ્યા છીએ જી તો એમાં જેટલી શુદ્ધતા એટલી સત્યતા એટલું આપણું જીવન શુદ્ધ બને. જી બાપુ એવું અમારું સાધુનું માનવું છે. ત્યાં જાય ત્યાં કુંભના મેળામાં જાય જી તો વાણીથી શુદ્ધતા રહેવું, દ્રષ્ટિથી શુદ્ધતા રહેવું. જી પછી આહાર, જી જેમ કે આપણા 33 કોટી દેવતાના આપણે સંતાન છીએ જી તો આપણો આહાર પણ શુદ્ધ હોવો જોઈએ. જી બાપુ જે માંસ મદિરા ત્યાં જે ન કરતા હોય તો વધુ સારું. જી જ્યાં ત્યાં ગંદકી ન ફેલાવવી, જી પર્યાવરણનું ધ્યાન રાખવું, જી બાપુ કોઈના પ્રતિ સદભાવના રાખવી. થાય તો કોઈ યાત્રામાં વૃદ્ધ આવ્યા હોય જી બાપુ એને થોડીક થાય તો મદદ પણ કરી શકાય. એ પણ એક યાત્રાનું ફળ છે. જી જી એવું અમે માની છીએ. પછી જાય તો ગંગાનું જળનું પણ મહત્વ છે, જી બાપુ એવી જ એની માટીનું પણ મહત્વ છે. જેમ કારણ કે એ ગંગાના ઘાટ ઉપર અનેક સંતો મહંતો જી 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 અને દેવી દેવતાનો વાસ થયો, જ્યાં પગલા પડ્યા એટલે માટીની પણ મહત્વ છે. જી બાપુ બની શકે તો થોડીક ચપટી માટી લાવી જી અને આપણે તુલસીનો ક્યારામાં રાખી અથવા આપણા કોઈ પવિત્ર જગ્યા પર જેમ કે જમીનનું ખાત થતું હોય જી એમાં પધરાવી. જી એ આપણું હિન્દુ સનાતન ધર્મ નિયમ પ્રમાણે બહુ મહત્વ છે. જી બાપુ એટલે એવી તો ઘણી બધી વાતો થાય. ત્યાં જાઓ, ફર્સ્ટ ક્લાસ તમારી શુભમય યાત્રા પૂરી થાય. આવો બધા ખુશી ખુશીથી અને કઈક કર્મનું ભાથું કમાઈને આવો એવી શુભકામના. નારાયણ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. તો જય ગિરનારી જય ભોળિયાનાથ. મિત્રો જેવા જ આપણે બાપુને સાંભળ્યા, ચાલો મિત્રો હવે કુંભ ક્ષેત્રની આગળ મળીએ. તે સિવાય રસ્તામાં એવું કંઈક રોચક અને કંઈક જ્ઞાનલાયક રહેશે તો હું તમને અચૂક જણાવીશ. તો જય ગિરનારી જય ભોળિયાનાથ, હર હર મહાદેવ મહાદેવ.